ગુડ મોર્નિંગ. સ્વાગત છે એક્ઝામ ટુડે પર. મિત્રો 23 એપ્રિલ 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે વધી રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 23 એપ્રિલ 2025 ક્વેશ્ચન નંબર 1 છે. હાલમાં વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો વાત એ છે વિશ્વ રચનાત્મક અને નવાચાર દિવસની એ દર વર્ષે 22 એપ્રિલે મનાવવામાં આવે છે અને ઇંગ્લિશમાં વર્લ્ડ ક્રિએટિવિટી એન્ડ ઇનોવેશન ડે તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો ઇમ્પોર્ટન્સ છે. હવે વાત કરીએ આપણે એપ્રિલ મહિનાના ઇમ્પોર્ટન્ટ ડેટની. તો હાલમાં 20 એપ્રિલે સિવિલ સેવા દિવસ, 19 એપ્રિલે વિશ્વ લીવર દિવસ, 18 એપ્રિલે વિશ્વ વિરાસત દિવસ, 16 એપ્રિલે વિશ્વ અવાજ દિવસ, 15 એપ્રિલ વિશ્વ કલા દિવસ, 14 એપ્રિલ આંબેડકર જયંતિ, 14 એપ્રિલ ચગાસ રોગ દિવસ, 13 એપ્રિલ સિયાચીન ડે, 12 એપ્રિલ માનવ અંતરિક્ષ ઉડાન દિવસ, 11 એપ્રિલે રાષ્ટ્રીય સુરક્ષિત માતૃત્વ દિવસ, 10 એપ્રિલે વિશ્વ હોમિયોપેથી દિવસ, 9 એપ્રિલ સીઆરપીએફ શૌર્ય દિવસ, 8 એપ્રિલ આંતરરાષ્ટ્રીય રોમાની દિવસ, 7 એપ્રિલ વિશ્વ સ્વાસ્થ્ય દિવસ, 6 એપ્રિલે આંતરરાષ્ટ્રીય ખેલ દિવસ. તમામ દિવસ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો, યાદ રાખવાનું છે તમારે. હાલમાં કયા રાજ્યની સરકારે તમામ સ્કૂલોમાં એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂક્યો છે? તો એનર્જી ડ્રિંક્સ પર પ્રતિબંધ મૂક્યો છે કયા રાજ્યની સરકારે? પ્રશ્ન એમ છે. તો મિત્રો શું છે રાઈટ આન્સર આમાં? પંજાબ સરકારે. પંજાબ સરકારે પોતાની તમામ સરકારી અને પ્રાઇવેટ સ્કૂલોમાં એનર્જી ડ્રિંક પર પ્રતિબંધ મૂકી દીધો છે. બરાબર, એનર્જી ડ્રિંક પર. તો પંજાબના સીએમ છે મિત્રો હાલમાં ભગવંત માન, રાજ્યપાલ છે ગુલાબચંદ કટારિયા અને પંજાબનું કેપિટલ છે મિત્રો ચંડીગઢ. ચંડીગઢ પંજાબ હરિયાણા બંનેનું પાટનગર છે અને ચંડીગઢ મિત્રો એક કેન્દ્ર શાસિત પ્રદેશ છે. પંજાબે મધ્યપ્રદેશને હરાવીને 15મી હોકી ઇન્ડિયા સિનિયર પુરુષ રાષ્ટ્રીય ચેમ્પિયનશિપ જીતી. પંજાબ પોતાની વિધાનસભામાં સાંકેતિક ભાષા શરૂ કરશે અને એવું કહેનાર પ્રથમ રાજ્ય બન્યો. પંજાબની વિધાનસભાએ સર્ચ ઇન્જન લોન્ચ કર્યો. પંજાબમાં સાયબર અપરાધ, ફોરેન્સિક અને કાનૂન પર કાર્યશાળા આયોજિત થઈ. પંજાબમાં તમામ સ્કૂલોમાં પંજાબીને કમ્પલસરી કરવામાં આવી છે. નેશનલમાં ફાઇનાન્શિયલ યર 2024-25માં ભારતનો ઓટોમોબાઈલ નિર્યાત કેટલા ટકા વધ્યો છે? FY 2024-25 ભારતનો ઓટોમોબાઈલ નિર્યાત કેટલા ટકા વધ્યો છે? તો રાઈટ આન્સર છે મિત્રો 19% વધ્યો છે. કેટલો વધ્યો છે? 19% વધ્યો છે. ભારતનું ઓટોમોબાઈલ નિર્યાત વાર્ષિક 19% વધીને 53 લાખ યુનિટ્સ પર પહોંચી ગયું છે. સ્ટારમાં કરજો મિત્રો, વેરી વેરી ઇમ્પોર્ટન્ટ છે આ. નેશનલમાં કયા સ્થળે સીએમ ભૂપેન્દ્ર પટેલે પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું શુભારંભ કર્યું છે? કયા સ્થળે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું શુભારંભ કરવામાં આવ્યું? તો મિત્રો રાઈટ આન્સર છે આમાં ગિફ્ટ સિટી ખાતે. ગિફ્ટ સિટી ક્યાં આવેલી છે? ગુજરાતની અંદર. હાલમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરમાં ગિફ્ટ સિટીમાં ઇન્ફિનિયન ટેકનોલોજી ઇન્ડિયાના નવા ગ્લોબલ કેપેબિલિટી સેન્ટરનું શુભારંભ કર્યું છે. વિદ્યાર્થી મિત્રો, તમે LRDની પરીક્ષાની રાહ જોઈ રહ્યા છો. CC મેન્સ આવી રહી છે, બેલીપ મેન્સ આવી રહી છે, GPSCની એક્ઝામ આવી રહી છે. તમારા માટે મિત્રો ખૂબ 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 સારી એપ્લિકેશન આપણે લઈને આવ્યા. તો મિત્રો આપણે આવી ગયા છે એક્ઝામ ટુડે એપ્લિકેશન પર. બરાબર, અહીંયા તમને ગુજરાત ઇતિહાસ, ભારત બંધારણ, કમ્પ્યુટર પરિચય, ભારત ઇતિહાસ, ભારત ભૂગોળ, સામાન્ય વિજ્ઞાન, કરંટ અફેર્સ, સ્પોર્ટ્સ GK, ગુજરાત કરંટ અફેર, ગુજરાત જિલ્લા, ગુજરાત સ્પેશિયલ, ગુજરાત ભૂગોળ, મંથલી કરંટ અફેર્સ, સાથે મિત્રો વ્યક્તિ વિશેષ, ગુજરાત પાક્ષિક, ભારતનું બંધારણ, સાંસ્કૃતિક વારસો, ભૂગોળ, ઇતિહાસ, સેમ ગુજરાતમાં, સાયન્સ ટેકનોલોજી, પર્યાવરણ. ટૂંકમાં મિત્રો તમામ વિષયની તમને ટેસ્ટ સિરીઝ મળશે. ફોર એક્ઝામ્પલ તમે જો ગુજરાત કરંટ અફેર્સમાં તમે જશો તો અહીંયા તમને મંથલી કરંટ અફેર્સ ખાલી ગુજરાતનું જોવા મળશે. જો જાન્યુઆરી છે, માર્ચ છે, ફેબ્રુઆરી છે. બરાબર, આ રીતના મિત્રો હવે ફેબ્રુઆરી 2025માં તમે જશો તો ખાલી ગુજરાતના કરંટ અફેર્સના પ્રશ્નો તમને મળશે. એકમાત્ર એપ્લિકેશન છે જે આટલું સારું પ્લેટફોર્મ તમને આપી રહ્યું છે. જો પાટણ મ્યુઝિયમનું નામ બદલીને શું રાખવામાં આવ્યું? બરાબર, ગુજરાતના કયા જિલ્લામાં ભૂપેન્દ્ર પટેલે સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશિપનો શિલાન્યાસ કર્યો? એટલે કે મિત્રો આમાં ખાલી ગુજરાતના આ જો જી સફલવાળો પ્રશ્ન આ તો હમણાં એક્ઝામમાં પણ પૂછાયો હતો. બરાબર, જી સફલવાળો પ્રશ્ન જે છે એક્ઝામની અંદર પૂછવામાં આવ્યું હતું. તો તમને અહીંયા ટેસ્ટ સિરીઝ મળશે. એવી રીતના મિત્રો તમે બીજા વિષય પર જશો. બરાબર, આવી રીતના મિત્રો મંથલી કરંટ અફેર્સ છે, એમાં તમને ભારત અને ઇન્ટરનેશનલ લેવલનું મળશે, જાન્યુઆરી, ફેબ્રુઆરી, માર્ચ. બરાબર, આ કરંટ અફેર્સ છે મિત્રો, આમાં તમને ટોપિક વાઇઝ મળશે. આમાં તમને ટોપિક વાઇઝ તમામ ટોપિક્સની ટેસ્ટ મળશે. મુખ્યમંત્રી છે, ગુજરાત બજેટ છે, ગણતંત્ર દિવસ છે, મનમોહન સિંહ છે, પદ્મ એવોર્ડ છે, યુનિફોર્મ સિવિલ કોડ, કેન્દ્રીય બજેટ છે, વક્ફ બિલ અત્યારે લેટેસ્ટ છે એ પણ અપડેટ થઈ ગયો, મોદી મંત્રીમંડળ, ચક્રવાત, બ્રાન્ડ એમ્બેસેડર, રાજ્યપાલ. બરાબર,
એ સાથે મિત્રો હવે તમે ગુજરાતના ઇતિહાસમાં જશો તો ગુજરાતના ઇતિહાસમાં પૂરી ટેસ્ટ અપડેટ થઈ ગઈ છે. જો પૂરો ઇતિહાસ અપડેટ થઈ ગયો છે. બધા જ પ્રશ્નો મિત્રો 30, 40, 40, 50, 50, 100 જેટલા મેક્સિમમ પ્રશ્નો બને. જો સોલંકી વંશ ઉદ્ભવ. હવે આમાં શું છે, આમાં ટેસ્ટ કેવી રીતના આપવાની એ તમને કહી દઉં. જો સૌથી મોટી વાત, મહત્વની વાત છે મિત્રો, આમાં ટાઈમ પ્રમાણે મેં ટેસ્ટ મૂકું છું, બરાબર. હવે આ 40 પ્રશ્નો માટે મેં 20 મિનિટ લીધા છે. જો એક્ઝામમાં જેવી રીતના તમે ટેસ્ટ આપો છો એવી રીતના તમને અહીંયા ટેસ્ટ જોવા મળશે. 20 મિનિટનો ટાઈમ આપણે આપ્યો છે. સબમિટ અહીંથી કરવાનું છે, બરાબર. અહીંયા ક્લિયર રિસ્પોન્સ કરી શકો. અહીંયા આગળ જવાનું છે, અહીંયા પાછળ જવાનું છે. તો ટેસ્ટ કેવી રીતના આપવાની. હવે કયો સમય પ્રાચીન ગુજરાતનો સુવર્ણકાળ ગણાય, બરાબર. તો આપણે સોલંકી કાળ કર્યો. નેક્સ્ટ ક્વેશ્ચન કર્યો, હાલમાં ગુજરાત કે ગુર્જર દેશ નામ કોના સમયથી પ્રચલિત છે? તો આપણે લીધું સલ્તનત કાળ અથવા તો સોલંકી કાળ અથવા તો મૌર્ય કાળ, જે પણ હોય આપણે સોલંકી કાળ કરીએ, બરાબર. સોલંકી વંશનો સ્થાપક કોણ કહેવાય છે? તો મૂળરાજ સોલંકી આપણે લઈએ, બરાબર. હવે આમાં મિત્રો આપણે સબમિટ કરીએ. તો સબમિટ કરશો એટલે જો તમને રિઝલ્ટ મળ્યું. કરેક્ટ આન્સર મારા 3 કરેક્ટ આન્સર છે. રોંગ આન્સર 37, કારણ કે આપણે એટેમ્પ જ નથી કર્યા, બરાબર. ટાઈમ કેટલો લીધો છે? મેં 0.41 લીધો છે. ઉપર ગ્રાફ તમે જો, સાથે મિત્રો સોલ્યુશન પણ મળશે. મેઇન વસ્તુ છે સોલ્યુશન. આ જો અહીંયા તમને સોલ્યુશન પણ મળશે. અત્યારે 10,000 જેટલા વિદ્યાર્થીઓ આ એપ્લિકેશન પર રોજ ટેસ્ટ આપે છે. સૌથી મોટી વાત ફ્રેન્ડ, એક જ વખત પેમેન્ટ કરવાનું છે. મિનિમમ જે છે મિત્રો આપણે પેમેન્ટ રાખ્યું છે, સૌથી સસ્તું પેમેન્ટ આપણે રાખ્યું છે. પૂરા 1 વર્ષ માટે એક વખત તમે પેમેન્ટ કરશો, તમને 6 મહિનાનું કરંટ અફેર્સ હું ફ્રી આપીશ અને રોજ નવી ટેસ્ટ અપડેટ થાય છે. અલગ અલગ ટેસ્ટ માટે, અલગ અલગ વિષયો માટે અલગ અલગ પેમેન્ટ કરવાનું નથી. ખાલી એક જ વખત સબસ્ક્રિપ્શન લેવાનું છે, બરાબર. આપણે સબસ્ક્રિપ્શન લઈએ ને તેવી રીતના એક જ વખત સબસ્ક્રિપ્શન લેશો, પૂરી એપ્લિકેશન તમારા માટે ફ્રી થઈ જશે. પૂરી એપ્લિકેશન તમારા માટે ફ્રી થઈ જશે. સૌથી સસ્તી, ગુજરાતની સૌથી સસ્તી એપ્લિકેશન ને રોજ નવી નવી ટેસ્ટો અપડેટ થાય છે, બરાબર. રોજ નવી નવી ટેસ્ટો અપડેટ થાય છે. અત્યારે જ મિત્રો એપ્લિકેશનની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. અત્યારે જ એપ્લિકેશન જે છે ડાઉનલોડ કરો, એનો ફાયદો ઉઠાવો. જેટલી મેક્સિમમ તમે ટેસ્ટ આપશો એટલો તમને ફાયદો થશે. તમામ વિષય થઈ ગયા છે. નહીં સમજ પડતી હોય મિત્રો તો તમે મને 9510411961 આ મારો નંબર છે, બરાબર. 9510411961 આ નંબર પર કોન્ટેક્ટ કરો. ખૂબ જ સારી એપ્લિકેશન છે, બાય ગોડ, દિલથી કહું છું. આવીએ મિત્રો ટોપિક પર. હાલમાં રશિયા અને કયા દેશ વચ્ચે મોટા પેમાના પર કેદીઓની અદલાબદલી થઈ છે? રશિયા અને કયા દેશ વચ્ચે? તો મિત્રો તમને ખ્યાલ હશે, હાલમાં ઈસ્ટર દિવસ પર રશિયાના પ્રેસિડેન્ટ વ્લાડિમીર પુતિને યુદ્ધ વિરામની જાહેરાત કરી હતી અને આ જ દિવસે 500થી વધારે કેદીઓને અદલાબદલી કરવામાં આવી રશિયા અને યુક્રેન દ્વારા. યુક્રેન અને રશિયા વચ્ચે હાલમાં યુદ્ધ ચાલી રહ્યો છે. એની પાછળ છે મિત્રો નાટો, એટલે કે નોર્થ એટલાન્ટિક ટ્રીટી ઓર્ગેનાઇઝેશન. તો યુક્રેન અને રશિયા જે છે આ બે વચ્ચે સૈનિકોની અદલાબદલી થઈ, કેદીઓની અદલાબદલી થઈ. હવે રશિયાના રાષ્ટ્રપતિ છે વ્લાડિમીર પુતિન, કેપિટલ છે મિત્રો મોસ્કો અને કરન્સી છે રશિયન રૂબલ. હાલમાં ભારતના ફોરેન એક્સચેન્જ બજારનો ટર્નઓવર 2 ગણો થઈને કેટલા અબજ ડોલર થયો છે? તો ભારતના ફોરેન એક્સચેન્જનો બજારનો ટર્નઓવર 2 ગણો થઈને મિત્રો 60 જે છે અબજ ડોલર થઈ ગયો. મીડિયા રિપોર્ટ્સ મુજબ ભારતના ફોરેન એક્સચેન્જ બજારનો એવરેજ રોજનું ટર્નઓવર 2024માં વધીને 60 અબજ ડોલર થયો છે, જે 2020ના આંકડા 32 અબજ ડોલરથી 2 ગણો છે. હાલમાં ગામડા સ્તર પર પુરાવશેષ સર્વેક્ષણ પૂરો કરવાવાળો પહેલો રાજ્ય કયો બન્યો છે? તો કર્ણાટક જે મિત્રો એણે પ્રાચીન વસ્તુઓના દસ્તાવેજીકરણ માટે ગામ સ્તર પર સર્વેક્ષણ કર્યું છે, જે દેશમાં પ્રથમ વખત થયું છે. તો કર્ણાટક રાઈટ આન્સર છે. મિત્રો કર્ણાટકની વાત કરું મેં તો કર્ણાટકના સીએમ કોણ છે હાલમાં? કર્ણાટકના સીએમ છે મિત્રો હાલમાં સિદ્ધારમૈયા, રાજ્યપાલ છે થાવરચંદ ગેહલોત, કેપિટલ છે બેંગલુરુ. ભારતના પ્રથમ નેનો ઇલેક્ટ્રોનિક્સ રોડ શોનું ઉદ્ઘાટન બેંગલુરુમાં થયું. કર્ણાટકમાં સીએમ, મંત્રીઓ અને વિધાયકોના વેતનમાં 100%ની જે છે એ વધારો કરવામાં આવ્યો છે. બેંગલુરુ સિટી યુનિવર્સિટીનું નામ ડૉક્ટર મનમોહન સિંહના નામ પર રખાયું. રાષ્ટ્રીય બાગબાની મેળા બેંગલુરુમાં આયોજિત કરાયું. કર્ણાટક સરકાર અન્ન ભાગ્યના અંતર્ગત વધારાના 5 કિલો ચાવલ ઉપલબ્ધ કરાવશે. ગૂગલે ભારતમાં સૌથી મોટો ઓફિસ કેમ્પસ અનંત બેંગલુરુમાં ખોલ્યો છે. હાલમાં ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરવામાં આવી છે? ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક? આજે મિત્રો તમે મેપ કર્ણાટકનું જોઈ શકો છો, બરાબર. કર્ણાટકનું મેપ જોઈ લો. અહીંયા આવેલું છે મિત્રો મેપ કર્ણાટક. આ જો આ ભારતનું કર્ણાટક છે. ભારતના 23મા વિધિ આયોગના અધ્યક્ષના રૂપમાં કોની નિમણૂક કરાઈ છે? તો જસ્ટિસ દિનેશ માહેશ્વરી રાઈટ આન્સર છે. મિત્રો હું તમને પૂરી માહિતી જે છે ડિટેલમાં આપું છું, બરાબર. ઓછા સમયમાં આપું છું.
લોકો 1.5 કલાકના વિડીયો લાવે છે કરંટ અફેર્સના. આટલો ટાઈમ બગાડવાની જરૂર નથી. આપણી PDF લઈ લો, એમાં બધું આવી જશે. ભારત સરકારે સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશ દિનેશ માહેશ્વરીને 23મા લો કમિશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ બનાવ્યા. આ આયોગમાં હિતેશ જૈન અને પ્રોફેસર DP વર્માને પૂર્ણકાલિક સદસ્ય બનાવવામાં આવ્યા. આ આયોગ 1 સપ્ટેમ્બર 2024ના રોજ બન્યો. કાર્યકાળ 31 ઓગસ્ટ 2027 સુધી નિર્ધારિત છે. કયા રાજ્યનું પાટનગર અમરાવતી સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય ઉર્જા પર ચાલનાર વિશ્વનું પ્રથમ શહેર બની ગયું છે? અમરાવતી કયા રાજ્યનું છે? આંધ્રપ્રદેશનું નવું પાટનગર બન્યું છે અમરાવતી, અને સંપૂર્ણપણે પુનઃપ્રાપ્ય એટલે કે રિન્યુએબલ એનર્જી પર ચાલનાર વિશ્વનું પ્રથમ શહેર બની ગયું. સ્ટાર માર્ક વેરી વેરી સ્ટાર માર્ક કરી દેજો આયલું. હાલમાં કયા દેશના સુપ્રીમ કોર્ટે વિદેશી શત્રુ અધિનિયમનો ઉપયોગ કરવા પર અસ્થાયી રોક લગાવી છે? તો અમેરિકા રાઈટ આન્સર થશે. બરાબર, અમેરિકાના સુપ્રીમ કોર્ટ, અમેરિકાના ટ્રમ્પ સરકાર જ્યારથી આવી છે મિત્રો, એ દુનિયામાં ખળબળાટ મચાવી રહી છે. બરાબર, તો હવે એણે શું કર્યું? સુપ્રીમ કોર્ટે વિદેશી શત્રુ અધિનિયમનો ઉપયોગ કરવા પર અસ્થાયી રોક લગાવી છે અમેરિકામાં. બરાબર, એટલે કે જ્યુડિશરી વર્સિસ સરકાર હવે ત્યાં થઈ રહ્યું છે. હાલમાં રોજ કેરકેટાનું નિધન થયું છે, તેઓ કોણ હતી? મિત્રોનું નામ છે રોજ કેરકેટા. એમનું હાલમાં નિધન થયું છે. અને રોજ કેરકેટા કોણ હતા? તો મિત્રો એક લેખિકા હતા રોજ કેરકેટા. કોણ હતા? એક લેખિકા હતા રોજ કેરકેટા. એમનું હાલમાં નિધન થયું છે. આદિવાસી ભાષા ખડિયા, એક આદિવાસી ભાષા છે મિત્રો ખડિયા. બરાબર, આ ખડિયાના લેખિકા હતા, સાથે હિન્દીના લેખિકા હતા, પણ આ તમારે ખાસ યાદ રાખવાની છે. એમનો જન્મ સિમડેગા ઝારખંડમાં થયો હતો. બરાબર, રોજ કેરકેટાનું હાલમાં નિધન થયું છે. હાલમાં કુનો નેશનલ પાર્કમાંથી 2 ચિત્તાને કયા અભયારણ્યમાં શિફ્ટ કરવામાં આવ્યા? તો ગાંધીસગર અભયારણ્યમાં. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી ડૉક્ટર મોહન યાદવે મંદસોરના ગાંધીસાગર અભયારણ્યમાં પ્રભાસ અને પાવક, આ બેઉ સાવકના નામ છે, પ્રભાસ અને પાવક, એ બેઉ ચિત્તા છોડ્યા છે. ગાંધીસાગર અભયારણ્ય મંદસોર મધ્યપ્રદેશમાં આવેલું છે. હાલમાં ભારતીય વાયુસેનાએ ક્યાં બહુરાષ્ટ્રીય આંતરરાષ્ટ્રીય હવાઈ યુદ્ધ અભ્યાસ ડેઝર્ટ ફ્લેગ 10માં ભાગ લીધો? ડેઝર્ટ ફ્લેગ 10માં ભાગ લીધો છે. તો મિત્રો રાઈટ આન્સર છે આમાં UAE. બરાબર, UAE. આ અભ્યાસમાં ફ્રાન્સ, જર્મની, બ્રિટન, અમેરિકા, ઓસ્ટ્રેલિયા, બહેરીન, કતર જેવા દેશો જોડાયા. અભ્યાસ 21 એપ્રિલથી 8 મે 2025 સુધી આયોજિત કરવામાં આવશે. UAE રાઈટ આન્સર છે. હાલમાં કયા રાજ્યની સરકારે EV મોટર વાહન ટેક્સને ઘટાડીને 1% કર્યો છે? EV એટલે કે ઇલેક્ટ્રોનિક વ્હીકલ. કયા રાજ્યની સરકાર દ્વારા ઇલેક્ટ્રોનિક વ્હીકલ મોટર વાહન ટેક્સને ઘટાડીને 1% કરવામાં આવ્યું? તો મિત્રો ગુજરાત રાઈટ આન્સર છે આમાં, ગુજરાત. બરાબર, તો મિત્રો ઢાબા પર સૌર ઉર્જા સ્થાપિત કરવામાં ગુજરાત પ્રથમ સ્થાને છે. ગુજરાત સરકારે ભાષા સંબંધી બાધાઓને દૂર કરવા સ્વર પ્લેટફોર્મ લોન્ચ કર્યો. સૈન્ય અભ્યાસ જલ થલ રક્ષા 2025 ગુજરાતમાં આયોજિત થયું છે. ગુજરાતમાં 50,000 વંચિત મહિલાઓના ઉત્થાન માટે જી સફલની શરૂઆત થઈ. બરાબર, આ પ્રશ્ન અત્યારે પૂછાયો હતો. ગુનેરી ગુજરાતનો પ્રથમ જૈવ વિવિધતા વિરાસતી સ્થળ જાહેર કરાયો. ગુજરાતમાં વરુની સુરક્ષા માટે એટલસ લોન્ચ કરાયો. ગુજરાતમાં ગ્રીન એનર્જી માટે નવી નીતિની જાહેરાત કરવામાં આવી છે. આટલા ગુજરાતના પ્રશ્નો યાદ રાખવાના છે તમારે. હાલમાં કોને પ્રતિષ્ઠિત શિવ છત્રપતિ રાજ્ય ખેલ પુરસ્કારથી સન્માનિત કરાયા? તો મિત્રો કૃષ્ણ ઢોકલે રાઈટ આન્સર છે. કૃષ્ણ ઢોકલેને મહારાષ્ટ્ર સરકાર દ્વારા પ્રતિષ્ઠિત શિવ છત્રપતિ રાજ્ય ખેલ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા. પ્રસિદ્ધ પર્વતારોહી કૃષ્ણ ઢોકલેને મહારાષ્ટ્ર સરકારના વર્ષ 2022-23ના પ્રતિષ્ઠિત શિવ છત્રપતિ રાજ્ય ખેલ પુરસ્કારથી સન્માનિત કરાયા. હાલમાં કયા રાજ્યની સરકારે પરાલી સળગાવવા પર રોક માટે ₹500 કરોડની કાર્યયોજનાની જાહેરાત કરી છે? તો પંજાબ રાઈટ આન્સર છે. કયા રાજ્યની સરકાર? પંજાબ સરકારે પરાલી સળગાવવા પર રોક માટે ₹500 કરોડની કાર્યયોજનાની જાહેરાત કરી છે. હાલમાં ભારતીય સેનાએ ક્યાં વોઇસ ઓફ કિન્નોર, બરાબર, વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કર્યો? ભારતીય વાયુસેના, હિમાચલ પ્રદેશ રાઈટ આન્સર છે. હિમાચલ પ્રદેશમાં ભારતીય વાયુસેનાએ વોઇસ ઓફ કિન્નોર સામુદાયિક રેડિયો સ્ટેશન લોન્ચ કર્યો. હિમાચલ પ્રદેશના CM છે સુખવિન્દરસિંહ સુક્ખુ, રાજ્યપાલ છે શિવ પ્રતાપ શુક્લા, અને પાટનગર છે મિત્રો શિમલા. તો મિત્રો આ કરંટના પ્રશ્નો વાત કરીએ આપણે રિવિઝનની. તો 22 એપ્રિલ 2025 રિવિઝન પર આપણે આવી ગયા. સિવિલ સેવા દિવસ ક્યારે મનાવવામાં આવ્યો?
તો 21 એપ્રિલ રાઇટ આન્સર છે. કયા રાજ્યનો કરાર શહેર 100% સુરક્ષિત નિદાન સાથે સ્વચ્છતા અપશિષ્ટ મેનેજમેન્ટ મેળવ્યું? મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. વડાપ્રધાન મોદીની પુસ્તક સંસ્કૃતિ કા 5વાં અધ્યાય ક્યાં લોન્ચ કરાઈ? ન્યૂ દિલ્હી ખાતે. 72મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વેટિક્સ ક્લસ્ટર ચેમ્પિયનશિપ 2024-25નો પ્રારંભ ગાંધીનગરમાં થયો. નાણાકીય વર્ષ 2024-25માં ભારતની ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીમાં કેટલા ટકાની વૃદ્ધિ થઈ છે? 6%ની. કયા દેશના રાષ્ટ્રપતિએ ઈસ્ટર પર 30 કલાકના સંઘર્ષ વિરામની જાહેરાત કરી? તો રશિયા રાઇટ આન્સર છે. પીએમ મોદી કયા દેશની આધિકારિક યાત્રા પર ગયા? સાઉદી અરબ. ભારતે 6ઠ્ઠી એશિયાઈ અંડર-18 એથ્લેટિક્સ ચેમ્પિયનશિપ 2025માં 11 મેડલ જીત્યા છે. કોની AIIBના ઉપાધ્યક્ષના રૂપમાં નિમણૂક કરાઈ? અજય ભૂષણ પાંડેની. હાલમાં કયું શહેર વિશ્વનું પ્રથમ રિન્યુએબલ પાવર સિટી બનશે? અમરાવતી રાઇટ આન્સર છે. કયા દેશના અંતરિક્ષ યાત્રી એલેક્સી ઓવચિનિન 7 મહિનાના વૈજ્ઞાનિક મિશન પછી આંતરરાષ્ટ્રીય સ્પેસ સ્ટેશનથી પાછા આવ્યા? રશિયા રાઇટ આન્સર છે. કયા મંત્રાલયે રાષ્ટ્રીય કર્મયોગી જનસેવા કાર્યક્રમની મેજબાની કરી છે? તો આયુષ મંત્રાલય રાઇટ આન્સર છે. હાલમાં બોમ્બે સ્ટોક એક્સચેન્જની કઈ વર્ષગાંઠ મનાવવામાં આવી? તો 150મી. રેયર અર્થ એલિમેન્ટ અને મેગ્નેટના નિર્યાત પર કયા દેશે રોક લગાવી? ચીન રાઇટ આન્સર છે. ભારતીય નિશાનેબાજ અર્જુન બાબુટાએ ISSF વિશ્વકપ નિશાનેબાજીમાં કયો મેડલ જીત્યો? સિલ્વર મેડલ. હાલમાં કોની કેન્દ્રીય નાણાં મંત્રાલયમાં રાજસ્વ સચિવના રૂપમાં નિમણૂક કરાઈ? અરવિંદ શ્રીવાસ્તવની. મિત્રો ગઈકાલે પ્રશ્ન પૂછાયો, ગુજરાતનો પ્રથમ રબર ડેમ કયા જિલ્લામાં બનશે? છોટાઉદેપુર રાઇટ આન્સર હતો. આજનો પ્રશ્ન છે, અમેરિકાના કયા શહેરમાં ડૉક્ટર ભીમરાવ આંબેડકર દિવસની જાહેરાત કરાઈ? જવાબ કમેન્ટ બોક્સમાં જણાવવાનું. વિદ્યાર્થી મિત્રો, વોટ્સએપ અને ટેલિગ્રામની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. PDF માટે 9510411961 પર કોન્ટેક્ટ કરો. થેન્ક યુ. ફરી મળીશું. જય હિન્દ, જય ભારત.